અનાઉન્સમેન્ટ પણ થતી રહે, એમાં કંઈ ટ્રેન ડિલે હોય તો એ બોલ્યા કરે, આપણે સાંભળવાનું અને એ પ્રમાણે પછી ટ્રેન ચેન્જ કરવી હોય તો તમે કરી શકો. એ સાઈડ આપણે જવાનું છે એટલે મારે આ સાઈડે અહીંયાથી ટ્રેન પકડવી પડશે. અને જો તમારે આ લોકેશનમાંથી જવાનું હોય કોઈ પણ ડેસ્ટિનેશનમાં તો તમારે આ સાઈડમાં જવાનું. એટલે અહીંયા વેસ્ટ ઇઝ આ બહુ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયાથી વે આઉટ છે બહાર જવા માટે. અહીંયા આગળ એક ખાસ વાત છે કે તમને અહીંયા આગળની જે સ્ટેશનની હિસ્ટ્રી છે એ અહીંયા આગળ બહુ જ સારી રીતે આ લોકોએ ડિસ્ક્રાઇબ કરેલી હોય છે કે શું છે. જેમ કે 1992માં આનું સ્ટ્રક્ચર આ રીતનાનું હતું, 1972માં આ રીતનાનું હોર્ડિંગ હતું અને અત્યારે જે હોર્ડિંગ છે એ આ ટાઈપનું છે. તો લાઈક તમને હિસ્ટ્રી બધી જ અહીંયા આગળથી જોવા મળશે. ડસ્ટબિન માટેની પણ સુવિધા છે કે ડસ્ટબિનમાં તમે કચરો ઇઝીલી નાખી શકો. એ માટેના અહીંયા દરેક જગ્યાએ આ રીતના ડસ્ટબિનના બેગ લગાવેલા હોય છે. Welcome to Oxford Circus Station. For your safety and security, CCTV is in use throughout London Underground. Help us to keep your journey running safely and smoothly. Keep your belongings with you at all times. Unsorted. See you. આખી ટ્રેન ખાલી છે, આજે હોલિડે છે એટલે મોસ્ટલી બધા જોબ પર જતા રહ્યા છે. કારણ કે ઓલમોસ્ટ અત્યારે 10 વાગવા આવ્યા છે. અને કે ઓવરગ્રાઉન્ડમાં પણ ટ્રેનનો વે હોય છે એટલે ટ્રેન જતી હોય and then is converted to underground. શું નજારો છે બહારનો, લાઈક કોમ્પ્યુટરાઇઝ ફિલ્મ ચાલતી હોય એવું લાગે છે. અહીંયા જે મેં મેપ બતાવ્યો તમને એ સેમ જે પહેલાં બતાવ્યો હતો સ્ટેશન પર એ સેમ મેપ અહીંયા પણ હોય છે. તો તમે અંદર બેઠા બેઠા પણ જોઈ શકો છો. કારણ કે ડેટ તો ચાલતું હોતું નહીં, બંધ હોય તો તમે સર્ચ ના કરી શકો કે હવે શું હોય. તો તમે આ મેપમાં પણ જોઈ શકો કે તમે અત્યારે ક્યાં આગળ છો અને ક્યાં જવાનું છે. ઝોન વાઇઝ ટોટલ લંડનનું ડિવિઝન થયેલું છે, ઝોન 1 to ઝોન 6. તો એ પ્રમાણે કયા ઝોનમાં શું છે એ પ્રમાણે અહીંયા ઘણી મેપ દોરેલો છે. લાઈક ધીસ અનાઉન્સમેન્ટ પણ થતી હોય કે આ ટ્રેન ક્યાંથી ક્યાં જશે અને અત્યારે પ્લેટફોર્મ કયું આવ્યું છે, એ બધું જ અનાઉન્સમેન્ટ કરે. જો ડોર બંને સાઈડ ઓપન થાય, ધારો કે આ સાઈડ તો એ પણ અનાઉન્સમેન્ટ થાય કે ડોર બંને સાઈડ ઓપન થશે, તમે બી કેરફુલ, માઇન્ડ ડોર, એવી રીતે તમને અલર્ટ કરે. આ રીતે તમને અનાઉન્સ પણ કરે, મેપમાં પણ હોય અને ત્યાં સ્ટેશન પર પણ હોય. એટલે થોડું સ્ટાર્ટિંગમાં તમને હાર્ડ લાગે કે બધું શું છે, પણ પછી જેમ તમે ટેવાતા જાઓ એમ તમને ખ્યાલ આવી જાય કે ઘણી બધી ટ્રેન છે, ઘણા બધા રૂટમાં ઇઝીલી અને જલ્દી ફાસ્ટ ક્વિકર પહોંચવા માટે આ લોકોએ આટલા બધા રૂટનું અલગ અલગ ટ્રેન બનાવેલી છે. આમાં ફિક્સ નથી કે આ ટ્રેન એક જ રૂટ પર આ છે, ઘણી બધી ટ્રેનો જતી હોય પણ એ થોડું અલગથી લોંગ વેમાં જતી હોય અને જે એની સ્પેશિયલ ટ્રેન હોય એ સીધી સ્ટ્રેટ એ ત્યાં આગળ તમને પહોંચાડી દે. એટલા માટે આ રીતે
અલગ અલગ ટાઈપની ટ્રેનોનું ડિવિઝન અહીંયા કરેલું છે. બહુ સરસ રીતે મેનેજમેન્ટ કરેલું છે અને છે ને અંગ્રેજો માઇન્ડફુલ. સામે આ તમને સિમ્બોલ દેખાય છે એ પ્રાયોરિટી સીટ કહેવાય. એટલે આ સીટ ઉપર જો કોઈ આવે કે જે પ્રેગ્નન્ટ હોય, જેની પાસે બેબી હોય અથવા તો ઓલ્ડ એજનું હોય, બરાબર, તો એને તમારે સીટ આપી દેવી પડે. તમારે ત્યાંથી ઊભા થઈ જવું પડે. અને અહીંયા મોસ્ટલી બધા આ સીટ ખાલી છોડી અને પેલી કોર્નરની સીટ, આટલી સીટોમાં વચ્ચે બેસે અને મોસ્ટલી આ સીટ ખાલી રાખતા હોય છે. અથવા તો જો બેસે તો તરત જ એ ઊભા થઈ જાય. કોઈ પણ ધારો કે વડીલ આવ્યું તરત જ ઊભા થઈ જાય, કોઈ બેબી લઈને આવ્યું તો તરત જ ઊભા થઈ જાય, અને પ્રેગ્નન્ટ લેડી આવી તો પણ તરત ઊભા થઈને એને જગ્યા આપી દેવી પડે આપણે. એટલું અહીંયા ઘડી લાઈક મેનર્સ કહેવાય એક જાત. અહીંયા એની ફ્લોર જુઓ તમે, આ રીતનાનો ફ્લોર હોય છે, પણ એટલો સ્લીપરી નથી. જો ભીનો થાય તો સ્લીપરી થઈ જાય, પણ એટલો સ્લીપરી નથી. એકદમ ક્લીન છે ટ્રેન જુઓ. આપણા ત્યાંના જેવું જ છે, બે ટ્રેનની વચ્ચે, પણ બધું લોક છે, એકદમ લોક અને એકદમ સેફ છે. કશી પણ જગ્યાએ કશું ખુલે નહીં, કશું નહીં. જો ટ્રેનમાં તમને કંઈ થાય તો એના માટે અહીંયા આગળ ઇમરજન્સી માટે આ જે છે એ અલાર્મ આપેલું છે. અહીં લખ્યું છે ઇમરજન્સી અલાર્મ. આપણે આ ખોલી અને એને આપણે ત્યાં કેવું હોય છે, પેલું ખેંચવાવાળી દોરી હોય છે, તો અહીંયા આગળ એ લોકોએ લખેલું છે કે જે ફ્લેપ છે એને ફૂલ લેવલ કરવાનું. વેઇટ રિસ્પોન્સ ફ્રોમ ડ્રાઈવર રિસ્પોન્સ કરે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો. ઓકે, તો કોઈ પણ સ્ટાફ તમને આસિસ્ટન્ટ માટે તરત જ આવી જશે. આજે છે ખોલી પુલ કરી એટલે તરત જ આજે તમારે આવી જશે કરવામાં. જો આ રીતે અહીંયા ઘડી બંધ હોય એટલે જવાની મનાઈ હોય છે. દેખાઈ રહ્યું છે ને, તો અહીંયા આગળથી આપણને ટ્રેનના ટાઈમ બધું જ જોવા મળે, બરાબર. અંડરગ્રાઉન્ડમાં બી એ લોકો બી ડિઝાઇનો કરતા હોય પબ્લિક માટે, બેસવાનું પણ હોય. અત્યારે આપણે છીએ પેડિંગ્ટનમાં. ત્યાંથી મારી ટ્રેન બદલવાની હતી, પણ આજે એ લોકોનો હોલિડે છે એટલે બંધ છે. મને ખ્યાલ હતો કે બંધ છે, પણ હું આ સ્પેશિયલ ઉતારવા માટે જ, વિડીયો શૂટ કરવા માટે જ આવી કે સ્ટોપ હોય તો અહીંયા કેવી રીતે હોય છે, એના માટે જ હું અહીંયા ઉતરી કે તમે લોકો જાણી શકો કે ટ્રેન સ્ટોપ હોય તો અહીંયાનું આ લોકોની વ્યવસ્થા કેવી હોય છે. એ અહીંયા આગળ અમુક જગ્યાએ એક્ઝિટનું લખેલું હોય કે લિફ્ટ છે, આ છે, એ લોકો ઇન્ડિકેટ કરેલું હોય. આગળથી આપણે જઈએ તો અહીંયા આગળ વે આઉટ કરીને લખેલું છે. આ વે આઉટથી ઘણી બધી ડિસ્ટ્રિક્ટ લાઇન છે, એમએસમિથ છે, એલિઝાબેથ છે, એ બધી જ લાઈનો અલગ અલગ હોય છે. શોર્ટકટમાં આપણે જવાનું હોતું હોય છે. આ સાઈડમાં અહીંયા તો લિફ્ટની પણ વ્યવસ્થા છે. તમારું લગેજ વધારે હેવી હોય તો તમે લિફ્ટમાં આ રીતે ઉપર કેરી કરી શકો છો. ઉંચકીને જવાની કે દાદરા ચડવાની જરૂર નથી, અને દાદરા પણ નથી ચડવાના હોતા. અહીંયા વ્યવસ્થા હોય જ છે જવા માટેની. તો આ રીતનાનું સ્ટ્રક્ચર છે.